અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 2 દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો હતો. મહોત્સવના 8 સ્તોત્રોમાં વિવિધ પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ 7 વિદ્યા શાખાના 18 વિભાગોના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ સંમેલનમાં વિવિધ વિદ્યા શાખાઓના વિદ્યાર્થીઓએ આસામી નૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, મૂક અભિનય, દેશભક્તિ ગીત, આદિજાતિ નૃત્ય, રાસ ગરબા સહિતની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. દોસ્તો, આપ સૌ ભાગ્યશાળી છો. તમે ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થી છો. અહીંયા જ્યારે ત્રણેય વિભાગના 50-50 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અનુભવ કથન થઈ રહ્યું હતું. કોઈએ કહ્યું કે અમે સંસ્કાર શીખ્યા, કોઈએ કહ્યું કે અમે મૂલ્યો શીખ્યા, કોઈએ કહ્યું કે અમને પદયાત્રા બહુ સારી લાગતી હતી, કોઈએ કહ્યું કે અમે કાતતા શીખ્યા, અમારા જીવનનું ઉત્તમ ભાથું અમને અહીંથી મળ્યું. દોસ્તો, આ વાત બહુ મહત્વની છે. તમે કઈ સંસ્થામાં શિક્ષણ લ્યો છો? બદલાતા સમયની અંદર એક એવો સમય આવ્યો જેમાં ટકાલક્ષી શિક્ષણ બન્યું. એના હિસાબે શિક્ષણને પણ અન્યાય થયો, એના હિસાબે સમાજને પણ અન્યાય થયો. પરંતુ દોસ્તો, જ્યારે અર્થદ્રષ્ટા લોકો કોઈ વિચાર કરીને કોઈ વ્યવસ્થા આપતા હોય ત્યારે એ વિચાર અને વ્યવસ્થાઓને જાળવવી, એ વિચાર અને વ્યવસ્થાઓને સંભાળીને રાખવી એ દોસ્તો નવી જનરેશનની જિમ્મેદારી હોય છે. ગુજરાત વિદ્યાપીઠ દોસ્તો મહાત્મા ગાંધીએ દેશ અને દુનિયાને આપેલી ભેટ છે.